રસ્તો વાકો સુકાવે આમ થાય એટલે ભેંસ ભટકાય એક ડાયરેક્ટ 10,000 આપો તો મિલનભાઈનો મગજ ફાટી ગયો. તો એ ભાઈ યાર વાત કરે, મને લાગે છે કે ગાડી કદાચ કેન્સલ થાય તો થાય. અત્યારે અમારે યાર સ્કેમ થયો હાલમાં. હવે નજરની સામે એ રાતે વાત થઈ ને ત્યારે. હેલો મિત્રો, બધા મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો સવારના 6:45 વાગી ગયા. હા ભાઈ ને હું ઉઠાડતો તો 5:30 વાગ્યા ને. ઋષિકેશમાં મિત્રો તો મિત્રો અત્યારે ઋષિકેશમાં અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું ને મારી ગાડી આવી ગઈ. ગાડી સાંજે બુક કરાવી હતી અમે 7 સીટરમાં. તો અત્યારે ગાડી 5 સીટર આવી. અમારા મિલનભાઈ છે એ બહાટી ઝઘડો કરે છે. મિલનભાઈનો મગજ ફાટી ગયો કેમ કે રાતે જ્યારે વાત કરી ને એ ભાઈ અરે તો એ ભાઈ કે 7 સીટર આવી જાય. ભાઈ સ્કેનર બેનર મોકલાવી કે 500 રૂપિયા તમારે ભરવા પડે. 500 રૂપિયા બધું આપી દીધું. અત્યારે 5 સીટર હવારમાં ગાડી આવી. મિલનભાઈનો મગજનો બાટલો લઈ ગયો. કઈ નહીં, આપણે નીકળવાનું છે કેદારનાથ બાજુ. ઋષિકેશમાં એક દિવસ અમે રહ્યા, આરામ કર્યો, આખો દિવસ થાકી જતા એટલા માટે. સાંજે ગંગા નદીના કિનારે ગયા હતા, આરતી બારતી લીધી ને પછી આવીને હુઈ ગયા હતા. તો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને હવે આગળ અમે નીકળવાના છે. 5 સીટરમાં લગભગ જવાનું લાગે. જો કઈ નહીં, હાલો એડજસ્ટ કરીએ ને. વિડીયોમાં બધા બનાવે તો ખૂબ મજા આવી જાય. હું મિલનભાઈ હવારના પોરમાં મગજનો બાટલો લઈ ગયા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ડીઝલ પુરાવા માટે ને પંજાબ અમૃતસરથી 2 બંદા અમારે જોડાણા. और ये है विशाल पाजी और ये भरत पाजी. खींचो भाई. अच्छा है भाई, एकदम बढ़िया बढ़िया एकदम ओके ब्रो. हाँ, ये विशाल पाजी है ना, बहुत अलग ही लेवल का बंदा है यार. मजा आ जाता है. चलो पहाड़ में घूमते. તો મિત્રો અત્યારે અહીંયા રસ્તામાં રોકાણા છે. મિલનભાઈ ઓલા ભાઈ અરે વાત કરે છે ગાડીવાળા અરે, કેમ કે એને નાની ગાડી મોકલેવી રિપેરથી ટ્રીપ જીતા તો ગાડી થોડીક હાકી તો કંઈ 10,000 આપો. પણ ડાયરેક્ટ હજી તો કંઈ લેવા કહી દેવાય કે ડાયરેક્ટ 10,000 આપો. તો મિલનભાઈનો મગજ ફાટી ગયો. તો એ ભાઈ અરે વાત કરે, મને લાગે છે કે ગાડી કદાચ કેન્સલ થાય તો થાય. બીજી ગાડી કદાચ બીજાને ફોન કરીએ. અહીંયા ભાઈ તમે આવો ને એટલે એ લોકો શું કહે ખબર, તમને એટલામાં અમે આ ગાડી આપ્યું ને એટલામાં આ ગાડી આપ્યું ને પછી બીજી ગાડી મોકલાવી દીધી. જો અત્યારે અમારે યાર સ્કેમ થયો હાલમાં. હવે નજરની સામે એ રાતે વાત થઈ ને ત્યારે કે 70 સીટર ગાડી આવી અર્ટિગા. પછી એટલા વાગે આવીએ ને આમ ને તેમ ને તમને બધું ફેરવી દે ને એટલા દિવસમાં આમ કરી નાખીએ ને અત્યારે ભાટા જેવી ગાડી મોકલાવી દીધી. બોલો શું કરવાનું? મગજનો અઠ્ઠો કરીને કે યાર જાત્રા જઈએ ને આવું થાય ને એટલે મજા ન આવે. પણ આપણે નજારાની વાત કરીએ તો એક નંબર નજારો છે મિત્રો. આ રસ્તા બહુ મસ્ત આવે હો ભાઈ, આના બહુ ડેન્જર આવે. તો મિત્રો અત્યારે ફાઇનલ આપણે રોકી દીધી ગાડી, બ્રેક પાડી દીધો ને વાગવામાં 9:30 વાગી જ ગયા. જો અમારો પાજી પણ વ્લોગ બનાવે છે ને જો સરસ મજાનો નજારો છે ને અહીંયા કરવાનું છે આપણે નાસ્તો. હવે ગાડીની બધી મેથા કટોલી કરીને બધું એડજસ્ટ કર્યું છે. હવે કંઈ નહીં કરીએ, હાલો હવે અહીંયા આવે તો હવે થોડુંક બીજું કંઈ કરાય. અહીંથી સોનપ્રયાગ જવાનું છે મિત્રો આપણે. અને ત્યાંથી ટ્રેકિંગ ખુદ આવ્યો નથી એટલે હું કંઈ ખબર નથી, પણ પ્લાનિંગમાં પછી હું તમને અપડેટ આપતો હોય, કહેતો હોય બધું. તો મિત્રો નાસ્તો ફાઇનલ મંગાવી લીધો છે. આપણે મંગાવ્યા છે પરોઠા અને સબ્જી છે કંઈક નાઇટ તો બીજું કંઈક શું કહેવાય. ભાઈ અમે આવો ને ખાવામાં એ બધું સારું જ મળે એવું નથી, પણ મને ન મજા આવે ઘરનું બહુ યાદ આવે. કાંઈક બહાર જમવું એટલે મને ખાવાનો પ્રોબ્લેમ બહુ થઈ ગયો. મિત્રો આપણો નાસ્તો મસ્ત મજાનો. तो हमारे मिलन क्या कर रहे हो भाई? अरे वो कुकुम्बर यहाँ से पहाड़ से भी लेके आए थे.
शिबड़ा शिबड़ा शिवड़ा हमारे इसे शिबड़ा बोलते हैं काकड़ी काकड़ी शिबड़ा आ છે ને મિત્રો शिबड़ा આવે મોળા મોળા આવે ફીકા લાગે એમ ખાવામાં ખેતરના દીચી મીઠા અમદાવાદમાં આપણે ખાધા હતા ને એના કરતાં ફીકા લાગે હાલો તો હવે આપણે નીકળીએ તો મિત્રો અત્યારે સોનપ્રયાગ હે ને ભૈયા દેવપ્રયાગ આવી ગયા છે ને અહીંયા ઓલી 3 નદીનો સંગમ થાય છે ને ત્યાં પૂગી ગયા છે ઓલી ભાગીરથી ને બીજી કંઈક નદી છે 3 નદી પછી એમાં આ ગંગા નદી બને આ નીચે છે ને ગંગા નદી બને જો આ જો અહીંયા મસ્ત મસ્ત બધા પહાડ છે ડુંગરા છે ને કઈ ઘટે નહીં જો ગજબ છે મજા આવે આ બંજી જમ્પિંગ છે મિત્રો ઇન્ડિયાનો હાઈએસ્ટ એટલે બહુ ખતરનાક છે જો ગંગા બંગી જમ્પિંગ જો આવા બધી સીડી બીડી રાખીને બાપા તારે ને ઇતેથી ઠેકડો ફડાક દેગી ऐसा नहीं कि मुझे बंजी जंपिंग તો મિત્ર મંડલામાં અત્યારે ક્યાં પીધા કાંઈ ખબર નથી અહીંયા કંઈ વરસાદ જેવું કંઈ અત્યારે વાતાવરણ નથી કદાચ આગળ હોય તો ખબર નહીં પણ અત્યારે ફ્રેશ થવા માટે અહીંયા અમે ગાડી રોકી હતી તો ભાઈ આ લોકો ચલો ચલો એ ભાઈ અત્યારે એ भैया कह रहे हैं कि आगे चलते तो हालो જો આ ગામનું હું તમને કહેતો હતો ભાઈ આ ગામ જોઉં તમે કાલે આ લોકોને કેટલી મજા આવતી અહીં રહેવાની બહુ મસ્ત લાગે છે નજારો પણ એક નંબર છે ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ છે યાર તો મિત્રો અત્યારે એક બદ્રીનાથથી નદી આવે છે ને ઓલી એક અલગ નંદા કે કંઈક નદી આવે છે એ પાછી બે નદી એનું ભેગી થાય છે અહીંયા જો અહીં નદીનું કામકાજ જબરું છે જ્યાં જોઈએ ને નદી ઘણી બધી ને પહાડી એટલા જ છે આમાં ગાંડા થઈ જાય એટલા જોતો કરી જીવા તેવા પહાડો છે ખતરનાક છે બાપા મજા આવે ને ખૂબ દિવસ થઈ ગયો તમે તો મિત્રો અત્યારે લોકેશન ઉપર પૂકી ગયા લોકેશન ઓલા ભાઈને ડ્રાઈવરને જમવું હતું અને મેં કીધું તો ये भाई जमता था और इधर से नदी जा रही है मेरे फ्रेंड જો ખાલી અને આ વ્યૂ અહીંયા હર હતું તે અમે પાડતા હતા ફોટા બે ફોટા પાડી લીધા ओ भाई चाय पियेंगे कैसे हो बाजी मस्त है भाई ठीक है बस सिर घूम रहा है बस बाकी मस्त है सिर घूम रहा है पहाड़ों में घूमते तो चलो चाय पीते हैं पहाड़ों वाली चाय पीते हैं તો મિત્રો આપણે પીએ પહાડો વાળી કોફી ગયા ભાઈ આપણો આ આખો દિવસ ટ્રાવેલિંગમાં વયો જવાનો છે મિત્ર કે આ ઋષિકેશથી 200 કિલોમીટરની આજુબાજુ 200-250 કિલોમીટર કેદારનાથ થાય એટલે અમે રોકાવાના છે સોનપ્રયાગ રોકાવાના છે કે हाँ सोनप्रिया सोमनाथ वो ये बंदा है ना वो सोनप्रिया को क्या बोलते हैं खबर वो बोलता है सोमनाथ और ये बात पे उसको कोई सोमनाथ नहीं बहुत टोकता हूं मैं उसको गलती नहीं मानता मैं तो बोला ही नहीं तो મિત્રો ત્યારે સોનપ્રયાગમાં આપણી એન્ટ્રી થઈ ગઈ અને આપણે જઈએ रूम જોવા માટે और हमारे मिलन भाई है मिलन भाई મને આવ ફોર વ્હીલમાં 5 સીટર છે ને ત્રણ અમે પાછલી સીટમાં 3 જણા બેઠીએ ચલો રસ્તો વાકો સુકાવે આમ થાય ભટકાય
હા કાઢી નાખ્યું. તો મિત્રો રૂમ બૂમ બધું રાખી લીધું જ ને હવે જાય જમવા. અત્યારે સાંજને 3 વાગવા આવી ગયા. यहाँ ताड़ू मारता था हमारा पाजी. बहुत अच्छा मारो तो इसको हम बोलते हैं, इसको हम ताला बोलते हैं हिंदी में और हम गुजराती में इसको ताड़ू बोलते हैं. ताड़ू जिंदा. वही पंजाबी में ताड़ा ने जिंदा बोलते हैं. जिंदा जिंदा कुंजी के अंदर जिंदा कुंजी कुंजी. कुंजी जिंदा ये कुंजी होती है ये चाबी को कुंजी. चाबी को कुंजी हाँ. बोलते हैं. તાળા કુચી. તો મિત્રો ફાઇનલી આપણે બેઠી ગયા જમવા. અને અત્યારે આવ્યું છે ને લાઇટ નથી કાંઈ, મારે રૂમે પણ નથી, જમવા બેઠે નાઈ નથી. તો આપણું સરસ મજાનું જમવાનું આવી ગયું. મસ્ત મજાના બેઠી ગયા બધા. અત્યારે ટાઈમ તમને બતાવું, ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા. અમારે મિલનભાઈ બધી પેલા બેઠા થઈ ગયા. તો મિત્રો અત્યારે વાગવામાં સાંજના 4 વાગી ગયા છે ને ખાઈ બાઈ ને આવી ગયા છે અમે અમારા રૂમમાં. હવે ભાઈનું કહેવાનું એમ છે કે તમે બધા આરામ કરો ને સવારે 3 વાગે ટ્રેકિંગ માટે નીકળી જાઉં કેદારનાથ યાત્રા. સવારેથી અમારી યાત્રા શરૂ થઈ જાય. હા મિલનભાઈ, કેટલા વાગે ઉઠવાનું છે? હા ઉઠવાનું કેટલા વાગે? 15 मिनट के तक 3 વાગે ઉઠવાનું છે. એમ તો મિલનભાઈ ઉઠી જાય પણ હું થોડોક ઉઠવામાં આળસુ થઈ જાઉં. અમારા પાજી બે ઓલે બાજુ આરામ કરે છે, બે ભાઈ અહીંયા આરામ કરીએ છીએ. તો ચાલો વિડીયો આપણે એન્ડ કરી નાખીએ. આજનો વિડીયો તો ટ્રાવેલિંગમાં જ આખો વયો ગયો. વ્યૂ પણ એક નંબર મસ્ત મજાનું છે અહીંયા બારું. જો આપણે થોડુંક ઝૂમ મારીએ, જો પહાડ બહાડ ને કંઈ ઘટી જ નહીં. તો વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. કાલે 3 વાગે ચાલુ કરી દઉં હું આપણે વિડીયો. તો ચાલો આજનો વિડીયો એન્ડ કરી દઈએ. બાય બાય.